તો ભરૂચના વાગરા તાલુકામાં આજે બપોરે એક ચોંકાવનારી લૂંટની ઘટના બની છે। વાત જાણે કંઈક એમ છે કે વાગરા બજાર વિસ્તારમાં આવેલી ઓમ જ્વેલર્સ નામની દુકાનની જ્યાં એક અજાણ્યો ઇસમ ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશ કરે છે અને પછી દુકાનદારની આંખોમાં મરચું પાવડર છાંટી ₹4.5 લાખના સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયો। પ્રાપ્ત વિગતો અનુસાર ઘટના બપોરના સમયે લગભગ 1:13 બનવા પામી હતી। લૂંટારૂ ગઠિયો બ્લુ શર્ટ, લાલ કેપ અને બુકાની પહેરીને દુકાનમાં પ્રવેશ્યો હતો। દાગીના જોવા માટે ગ્રાહકની જેમ જ કાઉન્ટર સામે બેઠો અને દાગીના જોઈ રહ્યાની એક્ટિંગ કરતો રહ્યો। થોડી વારમાં તેણે ખિસ્સામાંથી મરચું પાવડર કાઢીને દુકાનદારની આંખોમાં છાંટ્યું અને ઝટપટ કાઉન્ટર પરના દાગીના લઈને બહાર ભાગી ગયો હતો। દુકાનદારે તરત જ લૂંટારાનો પીછો કર્યો હોય તેવો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આંખમાં મરચાના કારણે બળતરા થતા સફળ ન રહી શક્યો। લૂંટારૂ પાટેલ ખડકી વિસ્તાર તરફ ભાગી ગયો હોવાનું અનુમાન છે। ઘટના બની ત્યારબાદ તાત્કાલિક વાગરા પોલીસ સહિત ભરૂચ એલસીબી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે લૂંટારાની ઓળખ માટેની કામગીરી શરૂ કરી છે। પોલીસ હાલમાં તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે અને આરોપીને પકડવાની આશા વ્યક્ત કરી છે। વાગરા મેન બજાર ઓમ જ્વેલર્સ નામથી છે ને ધોળા દાડે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા આવેલો હતો અને પ્રમાણે ચેનને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે આગળ ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે। તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટનું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો। એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજમાં રિપ્લે જોવા માટે મોબાઈલમાં જોયું તે પ્રમાણે એને ખસામાંથી મરચાની ભૂકી મારા આંખમાં નાખી દીધી ને 5 ચેન ને 1 સેટ એવી રીતે 5 તોલા સોનું લઈને એ ભાગીને નીકળી ગયો। એના પછી પાછળ બૂમ કરી પછી વાગરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી। ₹4 લાખ જેવું સોનું થાય છે।